નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. મિત્રો, ગુજરાત અને રાજસ્થાન ઉપર બે સિસ્ટમો જે છે આપણને જે સક્રિય છે તે જોવા મળી રહી છે. એક સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ છે અને બીજી સિસ્ટમ છે તે આપણને રાજસ્થાન તરફથી ગુજરાત ઉપર આવતી આપણને છે તે જોવા મળી રહી છે. આજે મિત્રો જે આ બે સિસ્ટમોની અસર છે, એક સિસ્ટમ જે છે તે મિત્રો રાજસ્થાન તરફ આપણને જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો મંદરોસર છે, રતલામ છે, આગળ છે, ત્યાર પછી મિત્રો ઉદયપુર છે, ત્યાર પછી મિત્રો આ જે વિસ્તારોની જે રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અત્યંત ભારે અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. અને બીજી સિસ્ટમ તમે જોશો તો એક સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત ઉપર આવેલી છે તે આપણને જોવા મળી રહી છે. ખંભાતના જેટલા પણ વિસ્તારો છે, બોટાદના જેટલા પણ વિસ્તારો છે, જસદણ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, ધોલકા છે, નડિયાદ છે, ભાવનગર છે, ત્યાર પછી મિત્રો અમોદના વિસ્તારો છે, ભરૂચના જેટલા પણ વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો વડોદરાના જેટલા પણ વિસ્તારો છે, આજે તે વિસ્તારોની અંદર પણ આજે મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો દરિયા કિનારે તેની અસરો છે તે કેવી જોવા મળવાની છે. દરિયા કિનારે જેટલો પણ વિસ્તાર છે તે આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં પણ મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો છે જોવા મળી રહ્યો છે. પૂર્વ વિભાગના જેટલા પણ વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો આજે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ છે તે પણ આજે છે તે જાહેર કરી દેવામાં આવેલું છે. દરિયા કિનારાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આજે મિત્રો વરસાદમાં થોડો ઘણો ઘટાડો છે તે આપણને જોવા મળવાનો છે. અને અડધા જે દરિયાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અમુક જગ્યાએ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. જે મિત્રો ભાવનગરથી લઈ જસદણ અને રાજકોટ સુધી તેની અસરો છે તે જોવા મળવાની છે. દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો રહેશે ત્યાં વરસાદની તીવ્રતામાં થોડો ઘણો ઘટાડો છે તે આપણને જોવા મળી શકે છે. ભારે અતિભારે વરસાદ છે તે વિસ્તારોની અંદર પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, ધોલકા, નડિયાદ, ત્યાર પછી મિત્રો તમે ખંભાતના જેટલા પણ વિસ્તારો છે, અમોદના જેટલા વિસ્તારો છે, ભરૂચ અને રાજપીપળાના જેટલા પણ વિસ્તારો છે તે સિસ્ટમની અસર છે તે આ વિસ્તારોની અંદર ભારે અતિભારે અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો. વંદે માતરમ.